દેવાયત ખવડ ફરી વિવાદમાં છે અને આ વખતે મામલો વધુ ગંભીર બન્યો છે। ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા જીવલેણ હુમલા કેસમાં લોકગાયક દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે વેરાવળ સેશન્સ કોર્ટે તેમનો જામીન રદ કર્યા છે। દેવાયત ખવડના જામીન કેસ કેમ રદ થયા, આવો જાણીએ, વિગતે ચર્ચા કરીએ આ વિષય પર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું આપની સાથે જીનલ રબારી। તાલાલા ગીરમાં યુવાન પર થયેલા જીવલેણ હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન હવે રદ કરી દેવામાં આવ્યા છે। વેરાવળ સેશન્સ કોર્ટ તાલાલા પોલીસની રિવિઝન અરજી મંજૂર કરી છે। નોંધપાત્ર વાત એ છે કે ખવડના વકીલ તરફથી પણ જામીન રદની માંગ સામે કોઈ વાંધો રજૂ થયો ન હતો। આ કેસમાં આરોપ છે કે દેવાયત ખવડ અને તેના 15 જેટલા સાથીદારો દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર કારથી ટક્કર, લોખંડના ધોકાથી હુમલો, રિવોલ્વરની ધમકી અને 15 તોલા સોનાની લૂંટ કરવામાં આવી હતી। આ કેસની ગંભીરતા જોઈને પોલીસ વધુ કાર્યવાહીની માંગ કરી હતી। હવે દેવાયતને તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે। આ કેસ માત્ર અહીંયા પૂરતો નથી। દેવાયત સામે અગાઉથી પણ હત્યાની કોશિશ, છેતરપિંડી અને આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલા છે, જેને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે। શું લોકગાયક તરીકે જાણીતો ચહેરો ગુનાખોરીની ગેરકાયદેસર દુનિયામાં વધુ ઊંડો ફસાઈ ગયો છે? મહત્વપૂર્ણ એ છે કે આ ઘટના માત્ર એક ઘટના નથી। છેલ્લા ઘણા સમયથી દેવાયત ખવડના વિવાદો હેડલાઇન બની રહ્યા છે। બ્રિજરાજ દાન ગઢવી સાથેના સ્ટેજ વિવાદથી લઈને સરદાર પટેલના પિતા અંગે આપત્તિજનક ટિપ્પણી, દરેક મુદ્દો તેમને વધુ વિવાદાસ્પદ બનાવી રહ્યો છે। અહીં સુધી કે દેવાયત ખવડે પૂજા પંડ્યા બની મેસેજ કર્યાનો પણ આરોપ સામે આવ્યો છે અને હવે આ મામલામાં FSL દ્વારા પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે। આખરે આ સવાલ એ શું દેવાયત ખવડ કાયદાની ઝડપથી બચી શકશે કે હવે દરવાજો જેલ તરફ જ ખુલશે? પાસે ધ્રુવરાજસિંહ ચૌહાણ ને ઉપર હુમલો કરી લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદ દેવાયત ખવડ અને તેની સાથેના 15 સાગરીતો સામે નોંધાયેલ। જે કામમાં પોલીસે જ્યારે આરોપીઓને નામદાર કોર્ટ નીચેની કોર્ટ સમક્ષ રજૂ કરેલ ત્યારે રિમાન્ડના હુકમમાં જ જામીન આપવા માટેનો આદેશ કરાયેલ, જેની સામે સરકાર પક્ષે અત્રેની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી અને બેલ કેન્સલેશનની અરજીઓ દાખલ કરેલ। આ દેવાયતભાઈ ખવડના બેલ કેન્સલ થઈ અને રિમાન્ડની આગળની સમગ્ર કાર્યવાહી અમારી તપાસની પોલીસ ટીમ એટલે કે ગઢવી સાહેબ પીઆઈ શ્રી તાલાળા હાથ ધરશે। આ છે એ તપાસનો વિષય છે અને કાનૂની કાર્યવાહી આગળની છે એ પોલીસે કરવાની હોય છે। જામીન રદ થયા છે અને તે રદ કરવામાં આવે તો વાંધો નથી તેવું એમના આરોપીઓના વકીલે કીધું છે, એટલે બેલ કેન્સલ થયા ગણી શકાય। તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા, અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।